બેટ દ્વારકાનો 3 તબક્કામાં મંદિર પરિસર તેમજ બીચ ડેવલપ કરાશે। પ્રથમ તબક્કા માટે ₹150 કરોડની ફાળવણી કરાશે। મંદિરોને જોડતા રસ્તાઓને હેરિટેજ થીમ પર ડેવલપ કરાશે। મંદિર પરિસરમાં સરળતાથી પ્રવેશ માટે 4 દિશાઓમાં પ્રવેશ દ્વાર બનાવાશે। દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે માસ્ટર પ્લાન ડિઝાઇન કરાયો છે। ડોલ્ફિન માટે જાણીતો એકમાત્ર બેટ દ્વારકાનો નોર્થ પદમ બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। ગુજરાત સરકાર દ્વારા અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો ટુરિસ્ટ ડેસ્ટિનેશનને કરોડોના ખર્ચે પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવી રહ્યા છે। બેટ દ્વારકામાં સુદર્શન સેતુના નિર્માણ બાદ યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। આ જ રીતે તીર્થ સ્થળ તેમજ આસ્થાની સાથે પૌરાણિક મહાત્મ્ય ધરાવતી પ્રસિદ્ધ ભગવાન શ્રી કૃષ્ણની બેટ દ્વારકાની વૈશ્વિક સ્તરે કાયાપલટ માટે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના સતત માર્ગદર્શનમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 3 તબક્કામાં મંદિર પરિસર, બીચ અને તેની આસપાસના વિસ્તારોને ડેવલપ કરવામાં આવશે। આ આઇલેન્ડના પ્રથમ તબક્કા તેમજ ફ્રેઝના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ₹150 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે, જેની ટેન્ડરિંગની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। આવનારા સમયમાં આ આઇલેન્ડના ફેઝ 2 અને 3ની ડેવલપમેન્ટની કામગીરી ચાલુ કરવામાં આવશે। સૌથી પ્રસિદ્ધ ભગવાન શ્રી કૃષ્ણની બેટ દ્વારકાની વૈશ્વિક સ્તરે કાયાપલટ માટે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના સતત માર્ગદર્શનમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 3 તબક્કામાં મંદિર પરિસર, બીચ અને તેની આસપાસના વિસ્તારોને ડેવલપ કરવામાં આવશે। આ આઇલેન્ડના પ્રથમ તબક્કા તેમજ ફ્રેઝના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ₹150 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે, જેની ટેન્ડરિંગની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। આવનારા સમયમાં આ આઇલેન્ડના ફેઝ 2 અને 3ની ડેવલપમેન્ટની કામગીરી ચાલુ કરવામાં આવશે, તેમ ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે। પ્રવાસન નિગમની યાદી મુજબ બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફેઝ 1માં દ્વારકાધીશજીની મંદિર ડેવલપમેન્ટ, સ્ટ્રીટ બ્યુટિફિકેશન, હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ, શંખનારાયણ મંદિર અને તળાવ ડેવલપમેન્ટ, નોર્થ બીચ ડેવલપમેન્ટ, પબ્લિક બીચ, ટુરિસ્ટ વિઝિટર સેન્ટર અને હાટ બજાર, હિલોલ પાર્ક વિથ વ્યુઇંગ ડેમ બનાવવામાં આવશે।